सीताराम ने जय श्री कृष्ण बताई ने जो टाणे 10 वाग्या ने से ने बहारનું કામ થઈ ગયું ઘરમાં જ બાકી છે મમ્મી ગયા મકાઈ વાટવા પપ્પા પાણી વારે આજતા છે લાઈટ ગઈ હતી એકવાર 9:30 વાગે પછી અમને એમ થયું કે આવી છે કે નહીં આવે તો જીરીક વારમાં આવી ગઈ પપ્પા પાણી વારે હજી બિલ ભરવા જવાનું છે તે કે હકડી કે ક્યારો વારીને પછી બિલ ભરી આવું ને શિવન છે ને આજ નથી મોકલી એમાં એવું છે કે રાતે છે ને મજા નથી કાલે રોંઢે જઈએ ખેતરમાં હતી ને મમ્મી મકાઈ વાટવા ગયા તે રમતી હતી ને તો મેં મમ્મીને કીધું મેં કીધું એને હું કહું ચેપડા આવે સાઈખમાં હું કાંઈ વધારે હું કહું ઘણી હું કહું આવી રીતના સાફ કરું તો હું કહું આવે છે તો ગરમીના મમ્મી આવતા હશે પછી સાંજે તો મજાની હોઈ ગઈ પછી રાતે 12:30 વાગ્યો ને તો અહીંયા છે ને ઉઠી પાણી પીવા પાણી દીધું ને એને એકદમ મને એમ કે આખું ઉઠ્યું એવી આમ ઝીણ્યું થઈ ગઈ આખું ના થોડાક ખોજા ચડી ગયા હતા ને ચેપડા એકદમના મેં કીધું અટાણે સાફ કરી દઉં તે લાઈટ કરી એની આખું સાફ કર્યું પછી એને કુવરાવી પાછી એ પાછી 2 વાર પાછી ઉઠી હતી પછી એટલા ચેપડા નહોતા બાકી જે 12:30 વાગે ઉઠીને તો એને ખબર નહીં ગરમીને લીધે હોય કે શું હોય તો એ અટાણે આખું ફીહ્યું જ છે અટાણે ટૂંકમાં હોજા કે નથી અહીં જીરીક આ આંખ છે ને એ જીરીક લાલ છે આ બાજુ એટલે મમ્મી કે ખબર નહીં ઉઠ્યું હોય કે ઉઠવાની હોય કે કંઈ ખબર નથી પડતી એટલે આજે ભણવા નથી મોકલી ને હવે અંદર શેટીએ બેઠી રમે ને તાવઈ રાતે આવી ગયો હતો ને શરદીને તો કેટલા દીથિયાના છે જ ટૂંકમાં વાતાવરણ ને ખાવાનું ને બધુંય પછી ભેરવું અટાણે ધ્યાન રાખે છે એને એમ જ છે ને નથી ધ્યાન રાખતા એને એમ જ છે એવું નથી કે ખાવાનું જ ખાલી વાક હોય મને ઓલું છે શરદી ગરું ભરે પણ હાઈલા રાખે વાતાવરણના લીધે એટલે હવે છે ને આ જે બાયણે એ જીરીક વાર આવી હતી પાછી અંદર સેટી બેઠી રમે મેં કીધું આવું બાયણે તો કે ના મારને થાવું તે તું જા મને કે હવે બસ જો હું જાઉં છું ઘરમાં કામ કરવા આકડી એની યાર વાતું કરતી જાઉં કામ કરતી જાઉં ને પછી છે ને લુગડા ધોવા બેહું તમને રોટલીઓ દેવાઈ ગઈ છે દેવાઈ ગઈ એ બધું એ નચ્યો છે ને બેઠી રમેશ શિવ જય શ્રી કૃષ્ણ બાયણા જવાનું મન નથી થતું હજી છે ને જો શિવને આખું થોડીક ફેહ્યું લાગે છે શું થયું તું દીકરા તે ચેપડા આવી ગયા હતા બહુ ચેપડા આવી ગયા હતા ચોટી જાત હવાર થતો તો આખું તાર્યું એટલે મેં રાતે સાફ કરી દીધું તાતે સાફ કરી દીધું નકર તો હવાર શિવ રાડું દેત ઉખડત નહીં આખું તો રેમ મારતી કો હું કામ કરવા માંડું હે ને 12 વાગવા આવ્યા ને છે ને જો અડદ બાફવા મૂક્યા આજ શનિવાર છે ને તે અડદનું શાક બનાવું તે અડદ બાફવા મૂક્યા આગળ મમ્મી અન્ય વઘારી નાખશે ને હું છે ને રોટલા ચટચટ ઘડી નાખું ચટચટ થઈ જાય વેલેરા નેવરા થઈએ ના એ રમે છે હવે તો નથી વાંધો દિલ જરીક ધગે પાછું ટાઢું પડી જાય બરી જરીક ધગે એવું થાય છે માથું જો ટાણ જરાક ધગે છે રહીમાં રાખે નથી વાંધો આવતો અંદર કામ કરતી હતી વાતું કરતી હતી મારી યારે ને રમતી હતી અટાણ મારી પાસે બેસી ગઈ મેં કીધું મારે ચૂલો પેટાવું ઓલી બાજુ રમ તો કે ના હું દાદી પાસે રમ્યા તો કે ના મારે એ કે તારી પાસે બે દીકરો આવી બેઠું છે તો તું પછી રમી હું તાર ફેરી નેવરી થઈને
મોંઢાને 5:30 થયા ને છે ને આજ બપોર છે ને સેવ હોઈ ગઈ હતી કેમ કે મોરેપ છે ને તે મમ્મી શાક વઘારતા હતા ને તે કે હુરાવ દો તેને માંડ શાક વઘાર લેવા દીધું ને પછી મમ્મી એને હુરાવી આવ્યા હતા તમે રોટલા ઘર લીધા ને પછી અમે છે ને ખાવા બેઠા 2:30 વાગ્યા સુધી સૂતી રહી હતી મોરેપ હતી તે સૂતી નકરી હુવેતા નહીં મજા ન આવતી અણશક્તિ હોય હતી અટાણે ઉઠીને થોડાક ફંદા કરતી હતી હાલું કે પતંગ ચગાવી દઉં ભાવેશભાઈ આગળ આવીને ખાતા હતા મેં બાદ ચડાવી દીધું કાકો દીકરી છે ને જો ઉડાડે ને એમાં ઘડીક વાર હું કહું રમે હચવાઈ હતી હવે એમણા છે ને મમ્મી ગયા હતા મકાઈ વાટવા હવે એને સીવું મોરેપ છે તે આપણે પછી મજા ન આવે ને એવું છે હું સગાઈ દઉં ચગેલી જ છે ને મામા હું સગાઈ દઉં ને કેવી કેવી તને આવડે એમ ઉતારતા ચગાવતા નહીં ચગેલી જ છે હોય મારા સુડે ને તો જ હા આ ઉતારીને પાછી એને ઉડાડવી હો. એવું કરવું આખી નથી ઉતારવી થોડીક ઉતારવી એ તો એનું ઈ થાય બધું જલ્દી જલ્દી ઉતારવા માંડે જલ્દી એ જલ્દી એ એ કસ, કસ. હા આવી ગયું પાસે ભાઈ ગોતો હા તાર કાકાને પૂછ બાજુ ઉડાડવાની કેવી મજા કેવી બાબુ બહુ મજા આવે ઓલી પતંગ ઉડાડી આ તો રોગી પકડવાની હોય આમાં કાવ કે ને ઓલી કેવી કાકાની ઈ કાકાની એને તો ખેંચું મારવાની હોય પેચ લેવાના હોય તો મજા આવે ઉડાડવાની કાકાને ઈ મજા આવતી ને ઉડાડતી ન મજા આવતી હા તો પછી હવે તો આમાં પછી મન મનાવવું પડે ઓલી પૂર્યું થઈ ગયું એ પૂરો હવે આવતા બધા પૂરું થઈ ગયું એનું આ તો છોકરાઓની આરે ખડીક હાલે બસ એટલે રાખજો એટલે ઊંચી ઉડે અને આ છે ને જો વહેલા બાંધી દીધા અંદર રાડું નાખતી હતી ને નહીં કમ આજ પહેલા બાંધી દીધા પાછું માથું પાછું દુખે છે તો અહણ કેવાની આવે એમાં અહણ કેવાની આવે એને અહણ જ આવે છે તો મજા ન હોય તો અહણ આવે હા હાલો બેઠા થાવ મામા મજા ને મજા નથી તો હુઈ જાવ હાલો હુઈ જાવ બસ હુઈ જાવ મમ્મી આને અહડતા જો આવે છે અહીંયા હોત એને કહું કે હુઈ જાવ હાલો એને અહણ જ આવે છે છે ને ફોટો પાડતા હતા ને બસ ભાઈ કે મોટું બન રાખ તો અહીંયા ગોટા જ વરે છે રાતે તો અમાન હોય નથી ખબર છે હા આખી માંડ લૂસવા દેતી હતી ખબર છે ને હેઠળ ગબી ખુલી ગભી કોઈલી બપોર દવા પીવરાઈ હતી મમ્મીએ એને હુરાઈ તે પીવરાઈ હતી હવે ટાણે છે ને મોડે હુવા ટાણે એને પીવરાઈ આજ તો 10 વાગ્યા સુધી હુવા ને હા તે મોડે તે પીવરાઈ શરદી ઉતર બે દવા છે ને અટાણ નથી કઈ કા અટાણ નથી હવે શરદી ઉતરની દવા 10 વાગે પીવરાવ દે ને પછી હુરાવી એટલે રાતે ખોખો ન થાય હાલો રમવા માંડો ખીચડી બનાવી છે અટાણે હા ખાઈ ને ખીચડી હા હા તો ખીચડી બનાવી બરાબર હવે આઈ કાકા છોટા હા તમે ને કાકા એ રમજો હા હું ખીચડી બનાવી હું તમે જાઓ બાય ના ના આમ બધાને બાય કરતો બાય બાય અટાણમાં તબિયત રેડી છે તો બે દેશ થોડી 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 હે હા